વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચાક માત્રાના સિદ્ધાંત અને ગુરુત્વ કેન્દ્ર વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ। જ્યારે આજના લેક્ચરમાં આપણે કોણીય વેગમાન અને ચાક માત્રા આધારિત સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ। જે પૈકી સૌપ્રથમ આપણે જોઈએ કોણીય વેગમાન આધારિત એક્ઝામ્પલ્સ અને ત્યારબાદ આપણે જોવાના છીએ ચાક માત્રા આધારિત એક્ઝામ્પલ્સ। તો સૌપ્રથમ આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 7.6 જે કોણીય વેગમાન પર આધારિત છે, જેમાં તમને કીધેલું છે x y z ઘટકો સાથે જેનો સ્થાન સદિશ સદિશ r અને px py pz ઘટકો સાથે વેગમાન સદિશ p હોય તે કણના કોણીય વેગમાન સદિશ l ના x y z અક્ષો પરના ઘટકો શોધો। જો કણ ફક્ત xy સમતલમાં જ ગતિ કરે તો કોણીય વેગમાનને માત્ર z ઘટક જ હોય છે। અહીંયા જુઓ તો તમને સ્થાન સદિશ કહી દીધો છે સદિશ r અને વેગમાન સદિશ કહી દીધો છે સદિશ p। તો આપણે કણના કોણીય વેગમાનના x y અને z ઘટકો મેળવવાના છે, એટલે કે કોણીય વેગમાન સદિશ મેળવવાનો છે। અને ત્યારબાદ તમને એવું કીધેલું છે કે જો કણ xy સમતલમાં જ ગતિ કરતો હોય તો તેને માત્ર z ઘટક જ હોય છે તેવું દર્શાવો। તો હવે આપણે જોઈએ આ એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરાય। સ્વાધ્યાયનો દાખલા નંબર 7.6 જેમાં આપણે સ્થાન સદિશ કહી દીધો છે સદિશ r, એટલે સદિશ r શું લખાય તો કે x i કેપ પ્લસ y j કેપ પ્લસ z k કેપ જે આપણે જાણીએ છીએ। અને વેગમાન સદિશ આપણે કહી દીધો છે સદિશ p અને જેના ઘટકો પણ તમને આપેલા છે px py અને pz। તો આપણે કણનું કોણીય વેગમાન મેળવવાનું છે। તો આપણે જાણીએ છીએ કણનું કોણીય વેગમાન સદિશ L સદિશ r ક્રોસ સદિશ p જેનો આપણે વિગતે અગાઉના લેક્ચરોમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ। સદિશ r શું છે તો કે x i કેપ પ્લસ y j કેપ પ્લસ z k કેપ અને સદિશ p શું છે તો કે px i કેપ પ્લસ py j કેપ પ્લસ pz k કેપ। હવે જો તો અહીંયા ક્રોસ પ્રોડક્ટ છે એટલે કે સદિશ ગુણાકાર છે। સદિશ ગુણાકારનું સોલ્યુશન કઈ રીતે મેળવી શકાય તો કે નિશ્ચાયકની મદદથી। આપણે જાણીએ છીએ તો કે સદિશ L નિશ્ચાયક લેવો પડશે, જેમાં આપણે શું કરતા હતા i કેપ j કેપ અને k કેપ લખી દેતા હતા। હવે અહીંયા જો તો r ક્રોસ p છે, મેં તમને કીધેલું હતું અહીંયા જે ક્રમ છે એ ક્રમમાં તમારા ઘટકો લખવાના। અહીંયા પહેલા કયો સદિશ છે તો કે સદિશ r, તો સદિશ r ના ઘટકોને આપણે પ્રથમ લખીશું x y અને z। ત્યારબાદ કયો સદિશ છે તો કે સદિશ p, તો એના ઘટકોને એના પછીની રોમાં લખીશું એટલે કે px py pz। અહીંયા જો તમે ક્રમ બદલાવી નાખશો તો તમને જે સદિશ L મળતો હશે તેના કરતા વિરુદ્ધ ચિહ્ન વાળો મળશે। એટલે કે સપોઝ કે સદિશ L નો આન્સર 2i કે -3j કે 4k કે આવતો હોય r ક્રોસ p કરતા, બરાબર છે। અને જો તમે p ક્રોસ r કરી નાખશો તો તમને આન્સર મળશે -2i કે +3j કે -4k કે। કારણ કે સદિશ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી। મેં તમને સમજાવ્યું હતું, બરાબર છે, કે દિશા ઉલટાઈ જશે, વિરુદ્ધ દિશા તમને મળશે, બરાબર। એટલે ખાસ ધ્યાન રાખવાનું જે ક્રમ તમને આપેલો છે તે જ ક્રમ અહીંયા લેવાનો છે। ત્યારબાદ આપણે શું કરવાનું છે તો કે સદિશ L સૌપ્રથમ આપણે i કેપ લેશું, એટલે કે આપણે કોણીય વેગમાન સદિશનો x અક્ષની દિશામાંનો ઘટક મેળવવાના છે। જેમાં આપણે શું કરતા હતા તો કે i કેપ એમનું મૂકી દો, i કેપ વાળી કોલમ અને રો ને સંતાડી દો, શું વધશે તો કે માત્ર આટલો જ વધશે। એમાં શું કરવાનું તો કે આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર, બરાબર છે, એટલે y pz z py મેં તમને સમજાવેલું હતું, બરાબર છે। ત્યારબાદ માઈનસની નિશાની j કેપ વાળી કોલમ અને j કેપ વાળી રો ને ઢાંકી દો, શું વધશે x px
zpz ફરીથી xpz માઈનસ zpx xpz માઈનસ zpx થઈ જશે પ્લસ k કેપ હવે k કેપ વાળી કોલમ અને k કેપ વાળી રોને તમે ઢાંકી દો શું વધશે માત્ર આટલું વધશે એમાં શું કરીશું તો કે આ બંનેનો ગુણાકાર માઈનસ આ બંનેનો ગુણાકાર એટલે કે xpy માઈનસ ypx તો આ મળી ગયો આપણે કોણીય વેગમાન સદિશ બરાબર છે તમને આ જ મેળવવાનું કીધું હતું ને એટલે જો તો કોણીય વેગમાનનો આ શું થઈ ગયો x ઘટક આ શું થઈ ગયો y ઘટક અને આ શું થઈ ગયો z ઘટક જે આપણે મેળવવાનો હતો આને તમે માઈનસ ને અંદર લઈ લો તો zpx xpz પણ લખી શકો બરાબર છે તો આપને મળી ગયા કોણીય વેગમાન સદિશના x y અને z ઘટકો ત્યારબાદ તમને ત્યાં શું કીધેલું છે તો કે જો કણ ફક્ત xy સમતલમાં જ ગતિ કરે તો કોણીય વેગમાનને માત્ર z ઘટક જ હોય છે હવે અહીંયા xy સમતલમાં જો કણ ગતિ કરતો હોય તો આપણે જાણીએ છીએ કે એને z ઘટક જે છે એ શું હશે શૂન્ય હશે જો કણ xy સમતલમાં જ ગતિ કરે તો z શું થઈ જશે સ્થાન સદિશમાં 0 અને xy સમતલમાં ગતિ કરતો હોય તો જે સદિશ વેગ જે છે અથવા તો કે કણનો જે કઈ વેગ છે સપોઝ કે આ જે કઈ સમતલ છે આ એનો આ કોઈ કણ છે જે આ દિશામાં ગતિ કરે છે સમજો બરાબર છે તો આ એનો વેગ થઈ ગયો તો વેગ સદિશને માત્ર બે જ ઘટકો હશે vx અને vy vz શું હશે 0 અને સદિશ p શું લખાય mv તો આને જો તો બે જ ઘટક છે x અને y z ઘટક શું હશે 0 તો pz પણ શું મળશે તમને 0 અને xy સમતલમાં હોય તો સ્થાન સદિશનો જે z ઘટક છે એ પણ શું હશે 0 બરાબર ખાસ સમજો અહીંયા આપણે ત્રિપરિમાણમાં લીધેલું છે બરાબર જનરલ તમને ત્યાં સૌપ્રથમ કોણીય વેગમાન જે છે એના x y અને z ઘટક મેળવવાના કીધેલા હતા ત્રણે ત્રણ ઘટક એટલા માટે આપણે r અને p જે છે એ અગાઉ તમને કીધેલું એ મુજબ આપણે ત્રણેય ઘટક સાથે લીધેલા હતા તમને ત્યાં આપેલું છે x y અને z ઘટકનો સ્થાન સદિશ r અને px py અને pz ઘટકો ધરાવતો વેગમાન સદિશ p બરાબર એટલા માટે હવે અહીંયા લખાય જો કોણ xy સમતલમાં તમને ત્યાં શું આપેલું છે ગતિ કરતો હોય એવું આપેલું છે કે માત્ર ત્યાં xy સમતલમાં જ હોય તો એવું કીધું છે તો જો તો ત્યાં એવું કીધું છે xy સમતલમાં જ ગતિ કરતો હોય તો z 0 અને pz 0 હોય તો જો તો z 0 અને pz 0 હોય તો કોણીય વેગમાન તમને શું મળે તો કે આને આપણે પરિણામ 1 કહી દઈએ બરાબર છે તો પરિણામ 1 પરથી શું થઈ જશે તો કે સદિશ l જો તો pz 0 z 0 pz 0 z 0 એટલે આ બંને પદ તો શું થઈ ગયા 0 તો માત્ર કયો ઘટક હશે તો કે z ઘટક જ હશે એટલે તમને શું મળશે xpy ypx k આવું મળશે અને આ જે ઘટક છે એ કોણીય વેગમાનનો કયો ઘટક છે તો કે z બરાબર છે તો શું લખાય lz k એવું તમે લખી શકો આથી તમે કહી શકો કે આ કણના કોણીય વેગમાનને માત્ર z ઘટક જ હોય આ કણના કોણીય વેગમાનને માત્ર z ઘટક જ હોય આજ આપણે દર્શાવવાનું હતું અને તમે પણ જાણો છો જો ખાસ સમજો xy સમતલમાં પણ ગતિ કરતો હોય બરાબર છે તો કોણીય વેગમાન સદિશ જે છે ને એ તમને માત્ર ને માત્ર z માં જ મળે બરાબર છે એટલે તમે ડાયરેક્ટલી પણ લખી શકો અથવા તો કે MCQ હોય તો તમે ડાયરેક્ટલી આન્સર આપી શકો બરાબર પરંતુ અહીંયા આપણે દાખલા સ્વરૂપે આપેલું છે એટલે આપણે અહીંયા એનું સોલ્યુશન દર્શાવવું જરૂરી છે જેની તમારે ખાસ નોંધ લેવી
ત્યારબાદ હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 7.7 જેમાં તમને આપે છે દરેકનું દળ m અને ઝડપ v હોય તેવા બે કણો એકબીજાથી d અંતરે રહે બે સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. દર્શાવો કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તો પણ આ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે છે. અહીંયા જો તો તમને બે કણોની વાત કરેલી છે. તે બંને કણોના દળ સમાન છે. શું આપેલું છે તમને? તો કે દળ m અને બંનેની ઝડપ પણ સમાન છે. ઝડપ તમને ત્યાં આપી દીધેલી છે v. હવે બંને કણો વિરુદ્ધ દિશામાં બે સમાંતર રેખાઓ ઉપર ગતિ કરે છે. તો તે બે કણોના બનેલા તંત્રનું કોણીય વેગમાન જે છે એ કોઈ પણ બિંદુ આપણે ચેક કરીએ તો સમાન જ રહે છે એવું આપણે અહીંયા દર્શાવવાનું છે. તો હવે આપણે તે દર્શાવીએ, સોલ્યુશન એમનું કરીએ. બરાબર છે. તો અહીંયા આપણે એક આકૃતિ ડ્રો કરીશું. હવે જો તમને ત્યાં બે કણોની વાત કરેલી છે. હું એક કણ કોઈ આ લઈ લઉં છું જે ધારો કે આ દિશામાં ગતિ કરે છે. તો બીજો પણ આપણે વિરુદ્ધ દિશામાં ગતિ કરતો દર્શાવવો પડશે ને. તમને ત્યાં કીધેલું છે બંને વિરુદ્ધ દિશામાં બે સમાંતર રેખાઓ પર ગતિ કરે છે. આ એક રેખા થઈ ગઈ. બરાબર છે. એવી જ રીતે અહીંયા આપણે બીજો પણ દર્શાવી દઈએ જે આ રેખા પર ગતિ કરતો હશે વિરુદ્ધ દિશામાં, એટલે આપણે આ તરફ ગતિ કરતો દર્શાવેલો છે. બરાબર છે. જે બંને વચ્ચેનું કંઈક અંતર આપણે ધારો કે d લઈ લઈએ. બરાબર. સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર કોઈ પણ સામસામેના અથવા તો કે અનુરૂપ બે બિંદુઓ વચ્ચેનું તમે ચેક કરશો તો તમને સેમ જ મળે. બરાબર. તો સમાંતર કહેવાય. બરાબર. હવે અહીંયા આપણે x અક્ષ અને y અક્ષ દર્શાવી દઈએ. અહીંયા x અક્ષ લઈએ, આ છે y અક્ષ. બરાબર. આ થઈ જશે ઉગમ બિંદુ O. હવે જો આ ઉગમ બિંદુ O જે છે ત્યાંથી આ જે સમાંતર રેખા છે તેનું લંબ અંતર ધારો કે કંઈક x છે. બરાબર છે. એવું આપણે અંતર તો કંઈક લેવું પડશે ને. હવે આપણે અહીંયા ધારણા જે કંઈ કરેલી છે અથવા જે કે આકૃતિમાં દર્શાવેલું છે તેના માટે લખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે હવે અહીંયા જો તમને ટેક્સ્ટ બુકમાં જે રીતે આપેલું છે ને એ જ રીતે આપણે અહીંયા લખવાના છે. બરાબર છે. તમને ત્યાં સમાંતર એમ કહી દીધેલું છે ને, તો સમાંતર m ના બે કણો. હવે ત્યાં જો તો તમને ઝડપ v કહી દીધી છે. બરાબર છે. એટલે v ઝડપથી અને અહીંયા આપણે y અક્ષને સમાંતર દર્શાવેલા છે. કણો v ઝડપથી y અક્ષને સમાંતર. હવે જો ત્યાં તમને સાથે સાથે બીજું શું કીધેલું છે, તો ત્યાં તમને એવું કીધું છે બે સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. બરાબર છે. એટલે અહીંયા આપણે લખીશું d અંતરે સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. d અંતરે સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. હવે અહીંયા આપણે મેળવવાનું શું છે, તો કે તમને ત્યાં કીધું છે આ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે છે. એ આપણે અહીંયા દર્શાવવાનું છે. તો આપણે જે બે કણોનું તંત્ર છે એનો કોણીય વેગમાન આપણે ધારી લઈએ કે સદિશ n છે. તો બે કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન સદિશ n હોય તો
આપણે અગાઉ વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો n કણોનું બનેલું કોઈ તંત્ર હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન સદિશ m બરાબર દરેક કણોના સ્વતંત્ર કોણીય વેગમાનના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. અહીંયા બે જ કણો છે તો બંનેના કોણીય વેગમાનનો આપણે શું કરી દઈશું સદિશ સરવાળો એટલે કે L1 L2 is equals to L1 એટલે શું થઈ જાય R1 cross P1 અને L2 એટલે શું લખી શકાય તો કે R2 cross P2. હવે જો R1 cross P1 અને R2 cross P2 માટે તમે અહીંયા શું લખી શકો તો કે સ્થાન સદિશ થઈ ગયું. હવે અહીંયા સ્થાન સદિશ ચેક કરો તો કે આ જે કઈ કણ છે બરાબર તેનું ઉદ્ગમ બિંદુથી આપણે હંમેશા શું લેશું લંબ અંતર જ લેશું. આપણે જાણીએ છીએ R cross P આપણે જ્યારે લેતા હતા ને L is equals to ત્યારે એનું માન એટલે કે સદિશ L બરાબર આપણે શું મળતું હતું તો કે PR લંબ જ્યાં R લંબ શું હતો તો કે ઉદ્ગમ બિંદુથી લંબ અંતર હતું બરાબર છે. જે આપણે જાણીએ છીએ કોણીય વેગમાન જ્યારે આપણે મેળવવાનું થતું હોય ત્યારે રેખીય વેગમાન જો આ દિશામાં ગતિ કરે છે બરાબર તો આ શું થઈ ગઈ v ની દિશા અથવા તો કે સદિશ p ની દિશા આ દિશામાં વેગ છે સમજજો અહીંયા ખાસ બરાબર છે. અને અહીંયા દળ આપણે શું લઈ લીધું છે તો કે m અને આ જે કઈ કણ છે તેનો વેગ આ દિશામાં હશે સદિશ p અહીંયા સદિશ p તો જે દિશામાં વેગ હોય એ જ દિશામાં રેખીય વેગમાન હશે તો આ રેખીય વેગમાનની શું થઈ ગઈ કાર્યરેખા થઈ ગઈ. એ કાર્યરેખાનું ઉદ્ગમ બિંદુથી આપણે લંબ અંતર લેતા હતા PR લંબ એ શું થઈ ગયું x થઈ ગયું. લંબ અંતર કેટલું લીધું છે આપણે અહીંયા x જેટલું તો અહીંયા શું લખાશે x પણ કઈ અક્ષ તો કે x અક્ષની દિશામાં છે બરાબર છે. અહીંયા જે કઈ લંબ અંતર તમને મળે છે તે એટલે i કે દિશા દર્શાવવી પડશે ને સ્થાન સદિશ છે એટલા માટે બરાબર. ત્યારબાદ ક્રોસ P1 માટે શું લખી શકાશે તો કે રેખીય વેગમાન P mv બરાબર છે. એટલે અહીંયા જો તો દળ બંનેના સમાન છે અને વેગ પણ બંનેના અથવા તો કે ઝડપ પણ બંનેની સમાન છે એટલે mv લખાશે. અને જો તો આની દિશા કઈ થઈ જશે તો કે આ જો તો આ કણની આપણે વાત કરીએ તો નીચે તરફ ગતિ કરે છે એટલે y અક્ષ ની વિરુદ્ધ દિશામાં ધન y અક્ષ ની વિરુદ્ધ દિશામાં એટલે શું લખાશે તો કે -jk. ખાસ સમજો કઈ દિશામાં ગતિ કરે છે તો કે ઋણ y ને -jk વડે દર્શાવાય. R2 માટે શું લખાશે તો કે અહીંયા મેં તમને સમજાવ્યા મુજબ જ આપણે પહેલા મૂલ્ય લખીશું બરાબર છે અને પછી દિશા દર્શાવીશું બરાબર. તો R2 માટે તમારે લખવું હોય તો R2 માટે તમે શું લખી શકો તો કે સ્થાન સદિશ કેટલો છે x d અને i કે પછી આવશે જો તો ધન x અક્ષની દિશામાં તો કે i કે ક્રોસ P2 શું થઈ જશે તો કે જો તો ઉપર તરફ ગતિ કરે છે એટલે ધન y માં તો mv jk અથવા ત્યાં બ્રેકેટ નથી કર્યું તો ચાલશે mv jk આવું લખાશે. હવે જો અહીંયા આપણે ક્રોસ પ્રોડક્ટ કરવી છે આ તો મૂલ્ય છે ને તો મૂલ્ય ડાયરેક્ટલી શું થઈ જશે mxv i ક્રોસ j શું આપે તમને kk માઈનસ આવશે પ્લસ. હવે જો અહીંયા વિભાજનના નિયમનું પાલન થશે તો કે આ થશે બરાબર. સદિશ ગુણાકાર વિભાજનના નિયમનું પાલન કરે છે અથવા તો તમે i ક્રોસ j લઈ લો આનો મૂલ્ય છે ને મૂલ્યનો તમે ડાયરેક્ટલી પણ ગુણાકાર કરી શકો તો mxv i ક્રોસ j એટલે શું થઈ જશે kk. એવી જ રીતે પ્લસ mvd શું થઈ જશે mvx i ક્રોસ j એટલે kk mvd i ક્રોસ j એટલે kk આવું મળી જશે. હવે જો તો આ બંને કેન્સલ તો માટે સદિશ L તમને શું મળી જશે તો કે mvd kk. આ થઈ ગયું તંત્રનું કુલ કોણીય વેગમાન જે આપણે શું મળે છે mvd kk. હવે જો તો m શું છે તો કે બંને કણોના દળ જે બદલાય છે નહીં સમાન જ છે બંને માટે બરાબર છે. v શું છે તો કે વેગ જે બંને માટે શું છે સમાન જ છે અથવા તો કે કણોની ઝડપ જે કેવી છે સમાન જ છે. અને d શું છે તો કે d બંને સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર છે જે ક્યારે બદલાશે નહીં. કોઈ પણ બિંદુ આગળ આ કણ અહીંયાથી ગતિ કરતો આ બિંદુ આગળ પહોંચે આ કણ ગતિ કરતો અહીંયા પહોંચે બરાબર છે તો શું બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર બદલાઈ જશે તો
કે ના બદલાય, બરાબર છે? એટલે આ ત્રણે ત્રણ બંને માટે કેવું છે? સમાન છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે અહીંયા જે કંઈ કોણીય વેગમાન છે એ સમાન જ મળશે, બરાબર છે? પછી આપણે કોઈ પણ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન લેતા હોય, અહીંયા આપણે ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન લીધું છે, એટલે મેં અહીંયાથી તમને સ્થાન સદિશ લેવડાવેલા છે, બરાબર? x અને આના માટે શું લીધું તો આપણે x + di, બરાબર? ખાસ સમજો, તમે કોઈ પણ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ લેશો તો પણ એનો કોણીય વેગમાન બદલાશે નહીં, કેમ કે m v અને d તો કેવા રહેશે? સમાન જ રહેશે, બરાબર છે? એટલા માટે તો અહીંયા આપણે લખવું પડે કે આમ સદિશ l એટલે કે કોણીય વેગમાન સદિશ l જે છે તે x પર આધારિત નથી. x એટલે આ ઉદ્ગમ બિંદુથી આ જે રેખા છે, બરાબર, તેનું અંતર તેના પર આધારિત નથી, એટલે કે ઉદ્ગમ બિંદુ પર આધારિત નથી. જો એ ઉદ્ગમ બિંદુ પર આધારિત ન હોય તો કોઈ પણ બિંદુને અનુલક્ષીને આપણે કોણીય વેગમાન લઈએ તો પણ કણના બનેલા તંત્રનું કોણીય વેગમાન હંમેશા આપણને શું મળશે? સમાન જ મળશે, જે તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે? તો અહીંયા લખી શકાય, અહીં સદિશ l એ x પર આધારિત નથી, એટલે કે ઉદ્ગમ બિંદુ O પર આધારિત નથી. તેથી હવે જો તમને ત્યાં જે લાસ્ટમાં કીધેલું છે ને એ જ આપણે અહીંયા દર્શાવવાનું છે કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તો પણ આ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે છે. એ જ અહીંયા લખવાનું છે. કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તો પણ કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન સમાન જ મળે, બરાબર? આ જ આપણે અહીંયા દર્શાવવાનું હતું. અહીંયા કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે, કોણીય વેગમાન લેવામાં આવે. અહીંયા કોના કોણીય વેગમાનની વાત થઈ છે તો કે કણના કોણીય વેગમાન, બરાબર? તો એવું તો અહીંયા લખી દેવાનું, કોઈ પણ બિંદુની સાપેક્ષે કણના કોણીય વેગમાન લેવામાં આવે તો પણ કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન સમાન જ મળે, જે આપણે દર્શાવવાનું હતું, બરાબર? જે આપણે દર્શાવી દીધું, કેમ કે m v અને d જે છે એ તો સમાન જ રહેશે, બરાબર? જેની તમને ખાસ ખબર હોવી જોઈએ. ત્યારબાદ હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 7.8, જેમાં તમને કહે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે W વજનના એક અનિયમિત સળિયાને અવગણ્ય વજનની બે દોરીઓ દ્વારા લટકાવીને સ્થિર રાખવામાં આવેલ છે. ઉધ્વ દિશા એટલે કે શિરોલંબ સાથે દોરીઓ દ્વારા બનાવવામાં આવેલા ખૂણા અનુક્રમે 36.9 ડિગ્રી અને 53.1 ડિગ્રી છે. આ સળિયાની લંબાઈ 2 મીટર છે. આ સળિયાની ડાબી બાજુના છેડાથી તેના ગુરુત્વ કેન્દ્રના અંતર d ની ગણતરી કરો. અહીંયા આપણે જો તો ડાબી બાજુથી જે ગુરુત્વ કેન્દ્રનું અંતર d છે તે આપણે મેળવવાનું છે. અહીંયા તમને આકૃતિ આપી દીધેલી છે, બરાબર છે? જ્યાં સળિયો તમને શું કીધેલો છે? સ્થિર છે. હવે જો તો સળિયો સ્થિર હોય તો એ સંતુલનમાં છે એવું આપણે કહી શકીએ, અને સંતુલનમાં છે, સ્થિર છે એટલે તો કયા કયા સંતુલનમાં હશે તો કે રેખીય સંતુલનમાં પણ હશે અને ચાર્ટકીય સંતુલનમાં પણ હશે, બરાબર છે? તો આપણે બંને સંતુલનનો ઉપયોગ કરીને અહીંયા અંતર d જે આપણે શોધવાનું છે તે મેળવીશું, બરાબર? દાખલા નંબર 7.8 તમને ત્યાં આવી આકૃતિ આપેલી છે.
તમને ત્યાં જે અનિયમિત સળિયાની વાત કરેલી છે તે સળિયો તમને આવી રીતે કંઈક ત્યાં દર્શાવેલો છે, જેની લંબાઈ તમને કીધેલી છે 2 મીટર, જેને 2 દોરી વડે લટકાવેલો છે. બરાબર. અને અહીંયા તમને ગુરુત્વ કેન્દ્ર આપેલું છે, જેનું ડાબી બાજુથી તમને અંતર કહી દીધું છે d, જે આપણે મેળવવાનું છે. બરાબર. અને જે કાંઈ સળિયો છે તેની કુલ લેન્થ છે 2 મીટર. બરાબર. તમને આ મુજબની આકૃતિ આપેલી છે. તે સિવાય જો તો તમને ત્યાં 2 ખૂણાઓ પણ દર્શાવેલા છે. બરાબર. 36.9 ડિગ્રી અને 53.1 ડિગ્રી. અને આ જે કઈ સળિયો છે તેનું વજન તમને ત્યાં આપી દીધું છે W છે. તમને ત્યાં એક્ઝેક્ટ કોઈ વજન આપેલું નથી. બરાબર છે. તો જેટલું વજન હશે એ આ તરફ લાગતું છે શિરોલંબ અધો દિશામાં. હવે અહીંયા તમને એંગલ આપી દીધા છે. આ એંગલ છે 36.9 ડિગ્રી અને આ એંગલ છે 53.1 ડિગ્રી. બરાબર છે. હવે જો આ 2 દોરીઓ વડે તમે જો આ સળિયાને લટકાવતા હોય તો આ જે કઈ સળિયો સ્થિર છે તેનું કારણ શું હશે? તો કે દોરીનું તણાવ બળ જે કઈ તરફ લાગતું હશે? તો કે આ દોરી આ તરફ લગાડશે અને આ દોરી આ તરફ લગાડશે. બરાબર. આ જે કઈ તણાવ બળ છે તેને આપણે કહી દઈએ T1 અને આ જે કઈ તણાવ બળ છે તેને આપણે કહી દઈએ T2. હવે જો તો આ T1 હોય તો તમને એના 2 ઘટકો મળશે. એક ઘટક થઈ જશે આ દિશામાં અને એક ઘટક મળશે તમને આ દિશામાં. એવી જ રીતે આના માટે પણ તમને 2 ઘટકો મળશે તણાવ બળના, એક આ તરફ અને એક શિરોલંબ દિશામાં આ તરફ. બરાબર છે. તો આ રીતે તમને 2 ઘટકો મળતા હશે. આ જો બંને દોરી જે છે ને એના એન્ડ પોઈન્ટ એક જ છે. મારે થોડી ઘણી આકૃતિ ઉપર નીચે હોય બરાબર તો એ તમારે સામસામા જ પોઈન્ટ લેવા. બરાબર. એટલે એક ખાસ તમને ખ્યાલ હોવો જોઈએ. અથવા એવું હોય તો આપણે અહીંયા આકૃતિ જે છે એમાં થોડોક ચેન્જ કરી દઈએ. અહીંયા એંગલ આપણે મળે છે 36.9 ડિગ્રી. બરાબર. અને આ જે કઈ તણાવ બળ છે તેને આપણે કીધું છે T1. તો જો આ 2 ઘટકો જે છે બંને તણાવ બળોના એ તમને શું મળશે? તો કે જો અહીંયા 36.9 ડિગ્રીનો એંગલ છે ને તો અહીંયા પણ એટલો જ એંગલ બનશે યુગ્મ કોણની જોડ. તો અહીંયા શું લખાશે? T1 જેની સાથે એંગલ બને છે એ ઘટક કયો હોય? cos ઘટક. cos 36.9 ડિગ્રી. એવી જ રીતે અહીંયા પણ 53.1 ડિગ્રીનો એંગલ બનતો હશે તો આ ઘટક તમને શું મળશે? T2 cos 53.1 ડિગ્રી અને આ શું બની જશે? T2 sin 53.1 ડિગ્રી અને અહીંયા તમને શું મળશે? T1 sin 36.9 ડિગ્રી. તો આવી રીતે આ આકૃતિ બનશે. હવે જો તો અહીંયા તમને એવું કીધું છે કે સળિયો સ્થિર છે તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં સળિયો સ્થિર હોવાથી યાંત્રિક સંતુલનમાં હશે. એટલે કે રેખીય સંતુલનમાં પણ હશે અને ચાર્જગતીય સંતુલનમાં પણ હશે. એટલે યાંત્રિક સંતુલનમાં હશે. સિગ્મા F = 0 તથા સિગ્મા τ = 0. જેનો મતલબ શું થઈ ગયો? તો કે બધા જ બળોનો સદિશ સરવાળો તમને શૂન્ય મળશે અને બધા જ બળોનો સદિશ સરવાળો પણ તમને શું મળતો હશે? તો કે શૂન્ય
તો જો તો રેખીય સંતુલન જે છે ને એ તમને અહીંયા બે દિશામાં મળશે કેમ કે અહીંયા જો તો સમક્ષિતિજ ઘટકો પણ છે અને શિરોલંબ ઘટકો પણ છે સમક્ષિતિજ એટલે કે આ દિશા શિરોલંબ એટલે કે ઉધ્વ દિશામાં બરાબર છે તો અહીંયા આપણે સમક્ષિતિજ રેખીય સંતુલન પણ હોવું જોઈએ અને શિરોલંબ રેખીય સંતુલન પણ હોવું જોઈએ તો સૌપ્રથમ આપણે લઈએ સમક્ષિતિજ રેખીય સંતુલન તો સમક્ષિતિજ રેખીય સંતુલન માટે શું લખાય તો કે સમક્ષિતિજ રેખીય સંતુલન હોય એનો મતલબ શું થઈ ગયો તો કે આ દિશામાં એક બળ છે અને એક આ દિશામાં બળ છે બરાબર છે તો આ સમક્ષિતિજ બળો ક્યાં આ બંને બળોનો સદિશ સરવાળો શું હોવો જોઈએ શૂન્ય હોવો જોઈએ તો આ દિશાને આપણે જો ઋણ લઈએ તો આ દિશાને આપણે શું લેવી પડે ધન લેવી પડે જે તમે જાણો છો એટલે આ ધન x અને આ શું થઈ ગયું ઋણ x બરાબર છે તો આ ધન આવશે અને આ ઋણ આવશે = 0 ખાસ સમજજો એટલે આવું લખાશે t2 sin 53.8 ડિગ્રી માઈનસ t1 sin 36.9 ડિગ્રી = 0 આવું લખાય એટલે t2 sin 53.8 ડિગ્રી = t1 sin 36.9 ડિગ્રી થઈ જશે હવે જો t1 અને t2 આપણી પાસે નથી પરંતુ sin 53.8 ડિગ્રી અને sin 36.9 ડિગ્રી આપણી પાસે છે sin 36.9 ડિગ્રી એટલે લગભગ 37 ડિગ્રી કહી શકીએ આપણે અને જેની વેલ્યુ આપણે જાણીએ છીએ મેં તમને અગાઉ સમજાવેલું 37 ડિગ્રીનો ટ્રાયેંગલ બરાબર છે તો એ મુજબ જ તમે જો લોગ ટેબલમાં જોશો તો 36.9 ડિગ્રી એટલે કે 36 ડિગ્રી અને 54 મિનિટમાં જોવાનું થશે એટલે 0.6004 આપણે શું મળે છે 0.6004 એટલે લગભગ કેટલું કહેવાશે 36.9 ડિગ્રી 0.6 અને sin 53.8 ડિગ્રી જોશો એટલે 53 ડિગ્રી અને 6 મિનિટમાં જોવાનું થશે બરાબર છે જે આપણને મળશે 0.7957 લગભગ 0.8 કહી શકાય જો આપણે એને રાઉન્ડ ઓફ કરીએ તો હવે જો તો 0.8 ને આપણે શું લખી શકીએ 4/5 અને 0.6 ને આપણે શું લખી શકીએ 3/5 તો હું એ અહીંયા લખી દઈશ બરાબર છે એટલે જેનો તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ નહીતર તમારે આ જે કાંઈ મેં તમને સમજાવ્યું તે તમારે નોટબુકમાં ઉપર હાંસિયામાં લખી દેવું બરાબર છે આની વેલ્યુ શું છે તો કે 0.7997 = 0.8 કહી શકાય અને 0.8 એટલે શું લખી શકાય તો કે 4/5 અને એવી જ રીતે આની વેલ્યુ મેં તમને શું કીધી છે તો કે 0.6004 એટલે 0.6 લખી શકાય અને 0.6 એટલે શું થઈ જાય 3/5 તો માટે t2 જો તો 5 કેન્સલ બંને બાજુથી તો t2 શું થઈ જાય તો 4 ને આ બાજુ જોવા દો તો 3/4 t1 એટલે જો તો t2 અને t1 વચ્ચેનો આપણે સંબંધ મળી ગયો એની વેલ્યુ નથી આપી કાઈ નહીં પણ આપણે બંને વચ્ચેનો સંબંધ તો મળી ગયો હવે આપણે શું કરીશું તો કે સમક્ષિતિજ રેખીય સંતુલન લઈ લીધું હવે ઉધ્વ દિશામાં અથવા તો કે શિરોલંબ દિશામાં આપણે રેખીય સંતુલન લઈએ તો કે શિરોલંબ અથવા તો કે ઉધ્વ દિશાના રેખીય સંતુલન માટે એટલે હવે આપણે શિરોલંબ બળો ધ્યાનમાં લેવાના છે શિરોલંબ બળ કેટલા છે તો સમક્ષિતિજ બળો તો બે જ હતા શિરોલંબ બળ 3 થશે એક આ અને એક ડબલ વજન બળ પણ નીચે તરફ લાગતું હશે તો આ બંને બળ ઉપર તરફ આ બળ નીચે તરફ તો આને આપણે ધન લઈ લઈએ આને ઋણ લઈ લઈએ કેમ કે આ ધન વાયની દિશામાં ઋણ વાયની દિશામાં બરાબર છે તો શું થઈ જશે t1 cos 36.9 ડિગ્રી પ્લસ t2 cos 53.1 ડિગ્રી શું લખાશે w જો હું આવું શું કરવા લખું છું તમને ખ્યાલ હોવો જોઈએ અથવા w ચલો = નથી લખતો તો -w = 0 લખાશે આવું લખી શકાય ને એટલે તમારે સ્ટેપ એક ઓછો થઈ જાય તો w ડાયરેક્ટલી લખી દેવું જેને ખ્યાલ હોય એને તો ડાયરેક્ટલી આવું લખી દેવું 36.9 ડિગ્રી t2 cos 53.1 ડિગ્રી w બરાબર છે હવે જો અહીંયા cos 36.9
36.9 ડિગ્રી શું થાય તો કે sin 53.1 ડિગ્રી જે થાય એ થાય. આપણે જાણીએ છીએ sin 30 બરાબર cos 60 બરાબર છે. 90 માઈનસ થીટા એ જ વસ્તુ અહીંયા થઈ ગઈ. 90 માઈનસ તમે આટલા કરો બરાબર છે એટલે તમને શું મળી જાય 53.1 ડિગ્રી. તો 53.1 શું છે sin 4/5. તો cos 36.9 ડિગ્રી જે છે એ શું મળશે તમને 4/5 બરાબર છે. અને એવી જ રીતે sin 36.9 ડિગ્રી શું છે 3/5. તો cos 53.1 ડિગ્રી શું થઈ જશે 3/5 બરાબર. તો હવે શું લખાશે તો કે માટે t1 cos 36.9 ડિગ્રી એટલે કે 4/5 પ્લસ t2 cos 53.1 ડિગ્રી એટલે 3/5 ઇઝ ઇક્વલ્સ ટુ w. હવે શું તો અહીંયા બંનેના છેદમાં 5 છે એટલે કોમન કાઢ્યો અને આ બાજુ જોવા દો શું થઈ ગયું 4t1 3t2 ઇઝ ઇક્વલ્સ ટુ બંનેમાંથી 1/5 કોમન બહાર નીકળી ગયા અને આ બાજુ મૂકી દીધા શું થઈ ગયું 5w. હવે જો પરિણામ 1 પરથી પરિણામ 1 માં આપણે શું મળ્યું હમણાં આપણે જે તારવણી કરી એમાં આપણે શું મળતું હતું તો કે આપણે t2 ની વેલ્યુ મળી હતી. કેટલી મળતી હતી જો અહીંયા શું હતું 3/5 t1 અને 4/5 t2 હતું. તો t2 આપણે શું કીધું હતું 3/4 t1. તો એ વેલ્યુ અહીંયા t2 ને આપણે અહીંયા મૂકી દઈએ. આને આપણે પરિણામ 1 કીધેલું. તો t2 3/4 પુટઅપ કરીએ તો માટે 4t1 3 into 3/4t1 is equals to 5 into w. અહીંયા કારણ કહી દેવાનું કારણ કે 1 પરથી બરાબર છે. આવી રીતે આપણે અહીંયા કારણ દર્શાવી શકીએ. હવે જો અહીંયા શું થઈ જશે 9/4. અહીંયા આપણે ક્રોસ ગુણાકાર કરી દઈએ બરાબર તો શું થઈ જશે અથવા તો કે જો આવો મળે છે 4t1 9/4 t1 is equals to 5w. અથવા તમે બે માંથી t1 ને કોમન લઈ લો બરાબર છે અથવા લસા લઈ લો તો શું મળશે 16t1 ચોકે ચોકે 16 t1 plus 9t1 divided by 4 is equals to 5 into w. માટે 25t1 ના છેદમાં 4 is equals to 5 into w. 25 ના છેદમાં 4 છે બરાબર છે એને આપણે આ બાજુ જવા દઈએ શું થઈ જશે 20 ના છેદમાં 25 માટે t1 is equals to 20 ના છેદમાં 25 w is equals to 4/5w થઈ જશે. કેમ તો કે 5 ચોક 20 ને પછી 25. હવે તો t1 બરાબર 4 ના છેદમાં 5w છે તો t2 બરાબર શું મળે તો કે t2 is equals to 3/4 t1 છે. તો પરિણામ 1 પરથી t2 is equals to 3/4 t1 is equals to 3/4 જો તો t1 આપણે શું મળ્યો છે તો કે 4/5w. તો શું થઈ જશે 4 કેન્સલ માટે t2 is equals to 3/5w. હવે જો આ ખાસ ધ્યાનમાં રાખજો આપણે t2 મળી ગયો છે અને અહીંયા t1 પણ મળેલો છે બરાબર છે. હવે આપણે ચાકગતીય સંતુલનની વાત કરીશું અને ચાકગતીય સંતુલન જે મેં તમને સમજાવ્યું ત્યારે મેં તમને કીધેલું દ્રઢ પદાર્થના સંતુલન વખતે કે દ્રઢ પદાર્થ જો સંતુલનમાં હશે અથવા તો કે રેખીય સંતુલનમાં હશે બરાબર છે તો એ બીજી શરતનું પાલન કરશે એટલે કે સિગ્મા τ 0 થશે જ એવું મેં તમને કીધેલું હતું બરાબર છે. અને કોઈ પણ બિંદુને અનુલક્ષીને તમે ચાક માત્રા લઈ શકો. તમને એવું લાગે મારે w ને અનુલક્ષીને લેવી છે તો w ને અનુલક્ષીને લ્યો. આ બિંદુને અનુલક્ષીને લેવી છે તો તે બિંદુને અનુલક્ષીને લ્યો જેને આપણે બિંદુ B કહીએ આ સાઈડના બિંદુને A કહીએ એને અનુલક્ષીને લેવી તો એને અનુલક્ષીને લ્યો. અહીંયા તમને ગુરુત્વ કેન્દ્રની વાત કરેલી છે જેને આપણે કહીએ G. G ને અનુલક્ષીને લેવી તો G ને અનુલક્ષીને પણ તમે લઈ શકો. હું અહીંયા A અથવા B ને અનુલક્ષીને લઈશ જેથી કરીને ફાયદો શું થાય ખબર છે કે ડાયરેક્ટલી આ જે A ને અનુલક્ષીને હું લઈશ ને બરાબર છે તો આ બળને અનુલક્ષીને મારા ટોર્કને ધ્યાનમાં નહીં લેવું પડે કેમ કે જો તો આ બિંદુમાંથી જ આ બળની કાર્યરેખા પસાર થાય છે બરાબર છે એટલે ખાસ ધ્યાન રાખજો. તો બિંદુ
b ને અનુલક્ષીને લ્યો ને તો આ બળને અનુલક્ષીને તમારે ટોર્કની ગણતરી નહીં કરવી પડે કેમ કે જો તો કાર્યરેખા શું થશે b બિંદુમાંથી પસાર થશે એટલે એ રીતે બિંદુ a ને અનુલક્ષીને ચાકગતીય સંતુલન માં હવે જો તો ચાકગતીય સંતુલન આવશે ને દરેક બળને ધ્યાન લેવાનું બરાબર છે આ જે છે આ બળની કાર્યરેખા જો તો ક્યાંથી પસાર થઈ a માંથી આ બળની કાર્યરેખાને લંબાવો જો તો એ પણ a માંથી પસાર થશે એટલે આ બંને બળોને લીધે મળતું બળ શું થઈ જશે શૂન્ય કેમ કે બળની કાર્યરેખાનું જે બિંદુને અનુલક્ષીને આપણે ચાક માત્ર લઈએ છીએ તેનું અંતર શું થઈ ગયું 0 મેં તમને સમજાવેલું હતું બરાબર છે જ્યારે આપણે ટોર્ક સમજેલા ત્યારે કીધેલું કે બળ F હોય બરાબર છે એની કાર્યરેખાનું O થી લંબ અંતર બરાબર છે જો આ કાર્યરેખા ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય તો લંબ અંતર શું થઈ ગયું 0 એટલે ટોર્ક મળે નહીં બરાબર છે એટલે જે તમને ખાસ યાદ હોવું જોઈએ મેં તમને અગાઉ પણ કીધેલું કે જે બિંદુને અનુલક્ષીને તમે ટોર્ક લ્યો છો તે બિંદુમાંથી જો જે તે બળની કાર્યરેખા પસાર થતી હોય તો r લંબ શું થઈ જશે 0 બરાબર એટલે આના માટે ટોર્ક 0 આના માટે પણ ટોર્ક 0 કેમ કે એ પણ એમાંથી પસાર થાય છે એની કાર્યરેખા આની કાર્યરેખા તો કે એ પણ એમાંથી પસાર થાય છે એટલે એના માટે પણ ટોર્ક 0 આની કાર્યરેખા તો કે એ પસાર નથી થતી એમાંથી એટલે એનું કઈક ટોર્ક હશે આનું ટોર્ક તો કે આની કાર્યરેખા પણ જો તો એમાંથી પસાર નથી થતી એટલે આને પણ કઈક ટોર્ક હશે બરાબર છે તો આપણે ટોર્ક માત્ર કોના રિલેટેડ લેવાનું છે તો કે W એટલે કે વજન બળ અને T2 cos 53.1 ડિગ્રી ને લીધે મળતા ટોર્કને ધ્યાનમાં લેવાનું એટલે કે વજન બળને લીધે મળતું ટોર્ક ને આ બળને લીધે મળતું ટોર્ક જ આપણે ધ્યાનમાં લેવાનું છે તો જો W ને લીધે મળતું ટોર્ક જે છે એનું મૂલ્ય શું થઈ જશે તો કે આ બળ થયું અને લંબ અંતર કેટલું થઈ ગયું જે તે બિંદુની સાપેક્ષે આપણે ટોર્ક લઈએ છીએ આપણે ટો શું કહેતા હતા Fr લંબ જે r લંબ શું હતો જે બિંદુને અનુલક્ષીને ટોર્ક લઈએ છીએ તે બિંદુથી આ બળની કાર્યરેખાનું લંબ અંતર તો અહીંયા W છે ને તો W ની કાર્યરેખાનું a થી લંબ અંતર કેટલું થઈ ગયું તો કે d તમને આપેલું છે બરાબર છે એટલે ખાસ સમજજો એટલે હું એવું હોય તો અહીંયા જો લખી દઉં છું તો W પ્લસ જો અહીંયા તો T2 cos 53.1 છે બરાબર એટલે એના માટે આપણે નહીં લખી શકીએ કેમ કે એટલું બધું તો ના લખી શકાય ને T2 તો આપણે લખી દઈએ બરાબર એટલે ખાસ સમજજો તો આ શું થઈ ગયું બળ લંબ અંતર કેટલું થઈ ગયું d બરાબર છે હવે જો દિશા કઈ થશે એટલે કે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ એ પ્રમાણે આપણે સાઇન મૂકવી પડશે મેં તમને સમજાવેલું હતું જો ભ્રમણ એન્ટી ક્લોકવાઇઝ હોય તો ટોર્ક ધન અને જો ભ્રમણ ક્લોકવાઇઝ હોય એટલે કે સમઘડી હોય તો ટોર્ક ઋણ લેવાનું છે અહીંયા આ બિંદુને અનુલક્ષીને આપણે ટોર્કની વાત કરીએ છીએ તો આ તરફ તમારું નીચે તરફ સળિયા ખેંચો તો આ કોઈ સળિયો છે મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું કે આ કોઈ બિંદુને અનુલક્ષીને જો આપણે ટોર્કની વાત કરતા હોય તો તમે અહીંયાથી સળિયાને નીચે તરફ બળ લગાડો શું થાય આમ કરે અહીંયાથી બળ લગાડો તો એ આમ કરે તો હવે એ જે કે સળિયો છે એને મેં આ બિંદુ આગળ ફિક્સ કરેલો છે તો અહીંયાથી બળ લગાડો શું થાય એ આમ નીચે તરફ ફરશે એટલે કે આમ ફરે અને અહીંયાથી બળ લગાડીશ તો કે આમ ઉપર તરફ ફરશે એટલે આ રીતે મૂવમેન્ટ આવશે તમે ડાયરેક્ટલી આ નક્કી કરી શકવા જોઈએ ખાસ સમજજો એટલે W માટે આપણે કેવું હોય તો કેવું ભ્રમણ થઈ ગયું તો કે ક્લોકવાઇઝ એટલે -WD અને આના માટે આપણે વાત કરીએ તો કે પ્લસ T2 cos 53.1 ડિગ્રી કેમ કે એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ છે અને લંબ અંતર કેટલું છે જો ખાસ સમજજો તો કે આ સળિયાની લેન્થ છે તો સળિયાની લેન્થ કેટલી છે 2 મીટર તો ગુણ્યા 2 શું થઈ જવું જોઈએ 0 કે બધા જ ટોર્કનો સદિશ સરવાળો શું હોવો જોઈએ 0 હોવો જોઈએ બાકીના ટોર્કને આપણે ધ્યાનમાં લેવાના નથી કેમ કે એ તો શું મળશે 0 તો 0 આપણે અહીંયા a બિંદુને અનુલક્ષીને વાત કરીએ જો b બિંદુને અનુલક્ષીને વાત કરતો તો W અને T1 cos 36.9 ડિગ્રીને લીધે મળતું ટોર્ક લેવાનું થશે બરાબર જે તમને ખ્યાલ આવવો જોઈએ કેમ કે તો T2 cos 53.1 ની કાર્યરેખા b માંથી પસાર થાય આની b માંથી પસાર થાય આની b માંથી પસાર થાય એના બધાનો ટોર્ક શું થઈ જશે 0 ખાસ ખ્યાલ હોવો જોઈએ એટલે અહીંયા મેં તમને સમજાવ્યું મુજબ તમે આનું જે કઈ ભ્રમણ છે એ કેવું થઈ જશે તો કે ક્લોકવાઇઝ અને આનું જે કઈ ભ્રમણ છે બરાબર છે એ કેવું થઈ જશે તો કે એન્ટી ક્લોકવાઇઝ અથવા એવું હોય તો તમે
એ રીતે પણ નક્કી કરી શકો કે સ્થાન સદિશ જે છે એ સ્થાન સદિશની દિશા ત્યાં દર્શાવી દેવાની, બરાબર છે. અને મેં તમને અગાઉ સમજાવેલું જમણા હાથના નિયમ મુજબ તમે આગળ વાળીને પણ ચેક કરી શકો, બરાબર. ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ. અહીંયા જો તો સ્થાન સદિશની દિશા આ તરફ એટલે શું થઈ જશે, આ સ્થાન સદિશ થઈ ગયો W, તો કે આ તરફ. આ W ની દિશા સ્થાન સદિશ D ની દિશા. જો તો R ક્રોસ F એટલે D ક્રોસ W થાય. જો તો આ કયું ભ્રમણ ક્લોકવાઇઝ. અને એવી જ રીતે આના માટે વાત કરવી તો જો તો આ સ્થાન સદિશ અને આ T2 cos 53.1 ડિગ્રી. તો અહીંયા ભ્રમણ કેવું થઈ ગયું, એન્ટી ક્લોકવાઇઝ, બરાબર છે. ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશાનું ભ્રમણ એટલે એન્ટી ક્લોકવાઇઝ, વિષમ ઘડી. તો તમે એ રીતે પણ નક્કી કરી શકો, બરાબર. જેને તમને સમજાયું કે કોઈ પોઈન્ટ આગળ આ સળિયો ફિક્સ છે એટલે અહીંયા પિવોટેડ છે, બરાબર, ફિક્સ કરેલો છે. તમે અહીંયાથી નીચે ખેંચો કઈ તરફ ફરે, આમ ફરે. નીચે તરફ આવે ને, નીચે તરફ આવે છે. નીચે તરફ આવે એટલે ક્લોકવાઇઝ, ઉપરથી ખેંચો તો ઉપર તરફ જાય એટલે એન્ટી ક્લોકવાઇઝ. એ રીતે પણ તમે નક્કી કરી શકો. હવે જો તો W નો D આપણે મેળવવાનો છે, અથવા તો કે આની વેલ્યુ મૂકી દઈએ અને આ -WD ને જમણી બાજુ જોવા દઈએ. માટે T2 જે છે T2 ની વેલ્યુ આપણે હમણાં મૂકી દઈશું. અહીંયા તમે કન્ફ્યુઝ ના થાવ ને એટલે આપણે પેલા એક સ્ટેપ વધારે લખી દઈએ. જેને ખ્યાલ આવતો હોય એને ડાયરેક્ટલી લખી દેવું, બરાબર. એને આ સ્ટેપ લખવાની જરૂર નથી. W * D માટે હવે જો તો T2 આપણી પાસે શું છે, 3/5 W cos 53.1 ડિગ્રી. હમણાં જ મેં તમને સમજાવ્યું કે sin 53.1 ડિગ્રી શું છે, 4/5 અને sin 36.9 ડિગ્રી શું છે, 3/5. તો અહીંયા cos 53.1 ડિગ્રી જોઈએ છે, શું થઈ જશે તો કે 3/5 કેમ કે 0.6004 મળશે, બરાબર. તમને 2m ને અને WD એમને. હવે જો તો બંને બાજુથી W કેન્સલ, તો D બરાબર શું થઈ જશે તો જો તો 3 તેરી 9, 9 દુ 18 એટલે D બરાબર શું થઈ જશે તો કે 18 ભાગ્યા 25 માટે D બરાબર, ચાલો આપણે ઉપર લખીએ, માટે D બરાબર શું થઈ જશે 18 ભાગ્યા 25. અને જો મીટરમાં જ આવશે એટલે આપણે બે ને અહીંયા મીટરમાં લીધેલા છે, બરાબર. તો 18 ભાગ્યા 25 આપણે કેલ્ક્યુલેટરની મદદથી જોઈએ કેટલા મળે છે. 18 ભાગ્યા 25 જે આપણને મળે છે 0.72. તો આ આપણો આન્સર થઈ ગયો. આપણે ડી જ મેળવવાનો હતો. જો એને સેમીમાં લખ્યું તો તમે લખી શકો 72 સેન્ટીમીટર, બરાબર છે. કેમ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે 0.72 મીટર બરાબર કેટલા થઈ જશે, 72 સેન્ટીમીટર, બરાબર. તો એ રીતે તમે લખી શકો. તો આ પ્રકારના એક્ઝામ્પલમાં ખાસ ધ્યાન રાખો. મેં તમને અગાઉ પણ દ્રઢ પદાર્થના સંતુલન વખતે સમજાવેલું હતું કે જ્યારે કોઈ દ્રઢ પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે એટલે કે રેખીય સંતુલન અને ચાર્જકીય સંતુલન બંનેમાં છે, એનો મતલબ શું થશે તો કે રેખીય સંતુલનમાં છે એનો મતલબ એવો થશે કે તમામ બળોનો સદિશ સરવાળો તમને શૂન્ય મળતો હશે. અને ચાર્જકીય સંતુલનમાં છે એનો મતલબ શું થશે તો કે તમામ ટોર્કનો સદિશ સરવાળો શું મળતો હશે, શૂન્ય મળતો હશે, બરાબર છે. અને જેની મદદથી તમે આ પ્રકારના ઘણા બધા દાખલાઓ સોલ્વ કરી શકો. આજે સ્વાધ્યાયનો 7.8 જે દાખલો છે તે આપણે તેની મદદથી કરેલો છે. એવી જ રીતે 7.9 પણ એની મદદથી સોલ્વ થશે અને ઉદાહરણના બે દાખલાઓ પણ એ જ રીતે સોલ્વ કરી શકશો, બરાબર. તો હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 7.9 જેમાં તમને કહે છે એક કારનું વજન 1800 kg છે, તેની આગળ અને પાછળની એક્સેલ્સ એટલે કે ધરીઓ વચ્ચેનું અંતર 1.8 મીટર છે, તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલથી 1.05 મીટર પાછળ છે, સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા એટલે કે વ્હીલ અને પાછળના દરેક પૈડા એટલે કે વ્હીલ પર લાગતું બળ શોધો. અહીંયા જો તો સમતલ જમીન દ્વારા આગળના અને પાછળના દરેક પૈડા પર લાગતા બળો આપણે મેળવવાના છે. અહીંયા તમને જે કંઈ આપેલું છે એની આપણે આકૃતિ ડ્રો કરીએ જેથી એ તમને વધુ સારી રીતે સમજાય. અહીંયા આપણે કારની વાત કરીએ છીએ તો કાર ડ્રો કરી દઈએ.
કોઈ કારની વાત કરેલી છે અને અહીંયા ટાયર છે નાના મોટા થઈ જાય તો માફ કરી દો, બરાબર છે। જો અહીંયા તમને કારની વાત કરેલી છે એટલે આ એક કાર થઈ ગઈ, બરાબર, જેને અહીંયા આવી રીતે કંઈક કાચ હશે ને તો તમે કહેશો કાચ વગરની કાર તો હોય નહીં, એટલે આપણે અહીંયા કાચવાળી કાર લઈ લઈએ, બરાબર છે। હવે જો તમને ત્યાં શું આપેલું છે તો કે 1800 કેજીની કાર છે, તેની આગળ અને પાછળની એક્સેલ્સ વચ્ચેનું અંતર 1.8 મીટર છે। એક્સેલ્સ વચ્ચેનું અંતર એટલે શું થઈ ગયું ખાસ સમજો। આ જે કે ટાયર છે ને, જે કે પૈડા છે, જે કે વ્હીલ છે ને, એ બંને વ્હીલ એક રોડથી જોડાયેલા હોય છે। તમે જોયું છે રોડ એટલે રસ્તો નહીં, ખાસ સમજો રોડ બોલો ને એનો મતલબ સળિયો કોઈ પાઇપ, બરાબર, કોઈ નળાકાર જેવો એને રોડ કહી શકાય, બરાબર, એટલા માટે ઇંગ્લિશમાં આપણે રોડ કહીએ, બરાબર। તો એક ફરતું હોય છે જેના લીધે ટાયર ફરતા હોય છે, જેને એક્સેલ કહેવાય। ખાસ સમજો, તમે ઘણીવાર એવું સાંભળેલું છે કે કોઈ લક્ઝરી બસમાં તમે મુસાફરી કરતા હોય તેમ કે એક્સેલ તૂટી ગઈ છે, હવે લક્ઝરી બસ ચાલશે નહીં। એનું કારણ શું છે કે એક્સેલ તૂટી જાય તો પૈડા ફરશે નહીં, બરાબર છે। એટલે બંને એક્સેલ વચ્ચેનું અંતર એટલે આગળના પૈડાની એક્સેલ અને પાછળના પૈડાની એક્સેલ વચ્ચેનું અંતર તમને આપેલું છે। તો એક્સેલ તો ક્યાં હશે તો કે પૈડા સાથે કનેક્ટ હશે, તો આ બંને પૈડા વચ્ચેનું અંતર થઈ ગયું, જે તમને કેટલું કીધું છે 1.8 મીટર, જેને આપણે ઉપર દર્શાવી દઈએ। બંને પૈડા વચ્ચેનું અંતર તમને ત્યાં આપી દીધું છે, કેટલું કીધું છે તો કે 1.8 મીટર। હવે જો તો આ જે કઈ કાર છે ને, એ કારનું તમને ગુરુત્વ કેન્દ્રની વાત કરેલી છે, તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલથી 1.05 મીટર પાછળ તરફ છે, એટલે 1.5 એટલે આપણે લગભગ અહીંયા કહીએ ગુરુત્વ કેન્દ્ર, બરાબર છે। તો આ શું થઈ ગયું ગુરુત્વ કેન્દ્ર G, એટલે ત્યાંથી જ આમ કંઈક વજન બળ હશે કારનું mg। ખાસ સમજો, જે આગળની એક્સેલથી તમને કેટલું દૂર કીધું છે તો કે 1.05 મીટર। તો જો ગુરુત્વ કેન્દ્રનું પાછળની એક્સેલથી અથવા તો કે પાછળના ટાયરથી અંતર કેટલું થઈ ગયું તો કે 0.75 મીટર, કેમ કે ટોટલ 1.8 મીટર છે અથવા તો કે 1.80 મીટર છે। હવે જો આ જે કઈ બે પૈડાઓ છે એ જમીન સાથે સંપર્કમાં હશે ને, હવે આ કાર અહીંયા સંતુલનમાં છે અથવા તો કે સ્થિર છે એવું આપણે લઈએ, અથવા કોઈ પણ બિંદુ આગળ તો જમીન પરના જે કઈ આપણે વાત કરીએ તો જમીન જે છે એ શું કરશે તો કે ઉપર તરફ કંઈક લંબબળ લગાડશે ને, બરાબર છે, જે આપણે દર્શાવીએ પાછળના ટાયર માટે આપણે લંબબળ દર્શાવીશું આ રીતે। થોડી ઘાટી લાઈન થઈ ગઈ છે, માફ કરજો। અને આ જે છે એ ટાયર પર જમીન વડે લાગતું લંબબળ જે છે N2 કહી દઈએ, આના માટે કહી દઈએ N1। તમે R1 R2 પણ લખી શકો, બરાબર, મેં તમને અગાઉ પણ સમજાવ્યું છે। લંબબળ કે તમે R વડે પણ દર્શાવી શકો અને N વડે પણ દર્શાવી શકો, તમને જે અનુકૂળ આવે તે। તો જો તો આપણે અહીંયા આ જ શોધવાનું છે, N1 અને N2 પ્રતિક્રિયા બળ, જમીન દ્વારા લાગતા પ્રતિક્રિયા બળ ટાયર પર। હવે અહીંયા ટાયર બે દર્શાવેલા છે, વાસ્તવમાં કારને ટાયર કેટલા હોય 4, એટલે આ ફ્રન્ટ સાઈડ છે, તમે જે સાઈડથી જોવો છો ને એ સાઈડ જ છે, પાછળ હજી બે ટાયર છે, બરાબર છે। એટલે આ N2 જે છે ને એ આગળના ટાયર પર લાગતું કુલ પ્રતિક્રિયા બળ છે, એટલે કે બંને ટાયરનું કુલ પ્રતિક્રિયા બળ છે, બરાબર। અને N1 જે છે ને એ પાછળના બંને ટાયર પર લાગતું કુલ પ્રતિક્રિયા બળ છે, એટલે કે પાછળના બંને ટાયર પર લાગતું કુલ પ્રતિક્રિયા બળ અહીંયા N1 છે, એ ખાસ તમે સમજજો, બરાબર છે। એટલે અહીંયા આપણે લખવું પડે, ધારો કે રસ્તા વડે, ધારો કે
પ્રતિક્રિયા બળો મેં જો અહીંયા કુલ પ્રતિક્રિયા બળો કીધું છે એટલે આ બંને ટાયર પર લાગતું કુલ N1 છે અને આ બંને ટાયર પર લાગતું કુલ શું છે N2 છે N1 અને N2 છે બરાબર તો અહીંયા આપણે શું કીધું હતું કે ધારો કે રસ્તા વડે આગળના અને પાછળના વ્હીલ પર લાગતા કુલ પ્રતિક્રિયા બળો N1 અને N2 છે હવે જો અહીંયા આપણે રેખીય સંતુલનને ધ્યાનમાં લઈએ અને ત્યારબાદ આપણે ચાકતીય સંતુલનને પણ ધ્યાનમાં લઈશું રેખીય સંતુલનને ધ્યાનમાં લેવું તો કે અહીંયા એક જ રેખીય સંતુલન ધ્યાનમાં લેવું પડશે ઉધ્વ દિશામાં અથવા તો કે શિરોડો સમક્ષિતિજ દિશામાં કોઈ બળ છે નહીં આ દિશામાં કોઈ બળ છે નહીં તો અહીંયા માત્ર ને માત્ર આપણે કયું સંતુલન લઈશું તો કે શિરોલંબ અથવા તો કે ઉધ્વ દિશાના સંતુલન માટે અથવા રેખીય સંતુલન માટે બરાબર માત્ર સંતુલન નથી તો રેખીય જોઈએ ચાકગતીય સંતુલનની વાત કરતા હોય તો ચાકગતીય એવું લખવાનું હવે જો તો કેટલા બળો છે ત્રણ બળો છે 1 2 અને 3 આ બંને ઉપર તરફ આ નીચે તરફ આ ધનમય તરફ આ ઋણમય તરફ આ બંનેને આપણે ધન લઈએ અને શું લઈ લઈએ ઋણ લઈ લઈએ સંતુલન થતું હોય તો દરેક બળોનો સદિશ સરવાળો શું થવો જોઈએ શૂન્ય થવો જોઈએ અને n1 અને n2 અને આના માટે શું થઈ જશે -mg = 0 ગુરુત્વાકર્ષણ બળ જે છે બરાબર એ માઈનસ લેવું પડશે કેમ કે એ શિરોલંબ અધો દિશામાં હશે નીચે તરફ હશે આ બંને ધન લઈ લીધા અને ઋણ લઈ લીધું માટે n1 n2 = mg માટે n1 n2 જો m કેટલા છે તો કે 1800 kg g કેટલા છે તો કે 9.8 બરાબર છે તો એનો ગુણાકાર કેટલો મળે છે તો કે 1800 ગુણ્યા 9.8 એટલે 17640 તો અહીંયા મળશે આપણે 17640 આ થઈ ગયું પરિણામ 1 બરાબર છે હવે જો તો આપણે હવે ચાકગતીય સંતુલન પર ધ્યાનમાં લઈએ ચાકગતીય સંતુલન આપણે કોઈ પણ બિંદુને અનુલક્ષીને ધ્યાનમાં લઈ શકીએ બરાબર હમણાં આપણે આ સાઈડના એક બિંદુને અનુલક્ષીને લીધું હતું આગળના એક્ઝામ્પલમાં હવે આપણે ગુરુત્વ કેન્દ્રને અનુલક્ષીને લઈએ જેથી કરીને તમને વધુ ખ્યાલ આવે તો ગુરુત્વ કેન્દ્ર g ને અનુલક્ષીને ચાકગતીય સંતુલન માટે હવે જો ગુરુત્વ કેન્દ્ર g ને અનુલક્ષીને આપણે અહીંયા ચાકગતીય સંતુલનની વાત કરી છે મેં હમણાં તમને સમજાવ્યું જે બિંદુને અનુલક્ષીને તમે સંતુલનની વાત કરતા હોય એ બિંદુમાંથી અહીંયા mg ની કાર્યરેખા પસાર થાય છે એટલે એના વડે મળતું ટોર્ક તમને શું મળી જશે તો કે mg બળ માટે તમને જે ટોર્ક મળતું છે શું થઈ જશે તો કે શૂન્ય થઈ જશે બરાબર છે અહીંયા આપણે આને ગુલાબીની જગ્યાએ કેસરી કરી દઈએ ગુલાબી ચોક પૂરો થઈ ગયો છે બરાબર તો mg બળની જે કાર્યરેખા છે તો કે ગુરુત્વાકર્ષણ બળની કાર્યરેખા છે g માંથી પસાર થાય છે એટલે શું મળી જશે શૂન્ય હવે જો તો તમને ટોર્ક માત્ર ને માત્ર n1 અને n2 બળને લીધે મળશે mg ને લીધે મળતું ટોર્ક શું થઈ ગયું 0 કેમ કે મેં તમને હમણાં સમજાવ્યું τ Fr લંબ આ બળ અને આ શું દર્શાવે છે તો કે બળની કાર્યરેખાનું જે તે બિંદુને અનુલક્ષીને લંબ અંતર અહીંયા g ને અનુલક્ષીને લંબ અંતર શું મળે 0 કેમ કે આમાંથી પસાર થાય છે હવે n1 માટે કેવું તો લંબ અંતર શું થઈ ગયું આટલું તો એ લંબ અંતર આપણે જાણીએ છીએ કેટલું છે 0.75 મીટર અને n2 માટે કેવું હોય તો કે 1.05 મીટર એટલે આનું લંબ અંતર આપણને ખબર છે આનું પણ લંબ અંતર ખબર છે n1 અને n2 આપણે લખી લઈશું બરાબર છે પરંતુ ટોર્ક જે છે ઈ ધન લેવાનું કે ઋણ લેવાનું તો જો આ દિશામાં બળ છે સ્થાન સદિશ આ દિશામાં એટલે આ રીતે તમને કંઈક મળે છે અહીંયા n1 ની વાત કરીએ તો આ n1 થઈ ગયો અને આ એનો સ્થાન સદિશ થઈ ગયો તો જો તો આ કઈ દિશા થઈ ગઈ ક્લોકવાઇઝ અને અહીંયા n2 ની વાત કરીએ તો આ n2 થઈ ગયો અને આ સ્થાન સદિશ થઈ ગયો તો આ શું થઈ જશે એન્ટી ક્લોકવાઇઝ બરાબર એટલે આ પોઝિટિવ આવશે આનો ટોર્ક અને આનો ટોર્ક કેવો આવશે નેગેટિવ આવશે જેની તમને ખાસ ખબર હોવી જોઈએ બરાબર છે મેં તમને હમણાં સમજાવ્યું મુજબ અહીંયા વચ્ચે જો તો બિંદુ છે જેના અનુલક્ષીને આપણે ટોર્કની વાત કરીએ છીએ આ કોઈ પદાર્થ છે જેના વચ્ચેથી પ્યોર ટ્રેડ કરો ઉપરથી ખેંચો તો આમ ફરે તો
અહીંયાથી આમ ઉપરથી ખેંચો તો આમ ફરે એટલે આ ક્લોકવાઇઝ ફરશે અને આમાં એન્ટી ક્લોકવાઇઝ ફરશે બરાબર છે તો એટલા માટે અહીંયા લખાય n2 અહીંયા જો કેટલું છે તો કે 1.05 -n1 ગુણ્યા શું આવશે તો કે 0.75 ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે 0 બરાબર છે આવું આપણે મળશે ને યાર ખાસ સમજો અને n1 લીધા છે અને n2 લીધા છે આના માટે ટોપ મેં તમને સમજાવ્યું મુજબ કેવું મળે છે આપણે n2 માટે તો કે એન્ટી ક્લોકવાઇઝ n1 માટે તો કે ક્લોકવાઇઝ એટલે આ ઋણ લીધું છે આનું ધન લીધું છે બંનેનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ કેમ કે અહીંયા ચાકતીય સંતુલનની વાત કરીએ છીએ તો જો તો n2 1.05 is equal to n1 0.75 લખાય આ પદ જે છે ને જમણી બાજુ જોવા દીધું તો હવે જો તો n2 અથવા n1 આપણે મેળવી લઈએ કઈ રીતે મળશે તો કે અન્યના પદમાં મળશે n2 n1 0.75 ડિવાઇડ બાય 1.05 હવે જો તો અહીંયા પોઈન્ટ પછી બે ડિજિટ અહીંયા પણ પોઈન્ટ પછી બે ડિજિટ તો તમે આવું લખી શકો 75 ભાગ્યા 105 કેમ કે બંનેના ભાગ્યા 100 કરો 100 કેન્સલ માટે n2 શું થઈ જશે 15 5 75 15 7 105 n2 5/7 n1 હવે જો તો આ જે કઈ વેલ્યુ છે ને એને આપણે પરિણામ 1 માં મૂકી દઈએ બરાબર છે પરિણામ 1 અને 2 પરથી n1 n2 કેટલા છે તો કે 17640 પરિણામ 1 અને 2 પરથી હવે જો અહીંયા આપણે 17640 છે એમાં આપણે n2 ની વેલ્યુ મૂકવાના છે n2 ની વેલ્યુ શું છે તો કે 5/7 n1 17640 બરાબર હવે જો અહીંયા આપણે સાદું રૂપ આપશું ડાબી બાજુ તો શું મળશે 7n1 5n1 એટલે માટે 12n1 ના છેદમાં શું મળી જશે 7 17640 માટે n1 7/12 17640 માટે n1 આપણે કંઈક મળશે જે છે 7/12 ગુણ્યા 17640 10290 ન્યૂટન આ થઈ ગયો આન્સર બરાબર છે જે શું મળે છે આપણે 10290 હવે જો તો આપણે n1 મળી ગયું હવે આપણે n2 મેળવવાનો છે n2 તો આપણે ખબર છે કેટલો છે તો કે 5/7 n1 તો અહીંયા આપણે સાદું રૂપ આપી દઈએ ડાયરેક્ટ લીધો તો આના પછી અહીંયાથી તમારે લખવાનું છે બરાબર છે હવે આ ભૂસી નાખવું છે તમારે લખાઈ ગયું છે હવે n1 ની વેલ્યુ અહીંયા પુટ અપ કરી દો તો શું થઈ જશે 5/7 * 10290 માટે n2 શું થઈ જશે 10290 ગુણ્યા 5/7 7350 એકમ આવશે ન્યૂટન તો આ થઈ ગયું n1 અને n2 હવે જો મેં તમને કીધું હતું n1 શું છે પાછળના બંને પૈડા પર લાગતું કુલ પ્રતિક્રિયા બળ અને n2 શું છે તો કે આગળના બંને પૈડા પર લાગતું કુલ પ્રતિક્રિયા બળ આપણે તો અહીંયા શું મેળવવાનું છે તો તમને ત્યાં જો કીધું છે લાસ્ટ લાઈનમાં સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા અને પાછળના દરેક પૈડા પર લાગતું બળ શોધો બરાબર છે તો આપણે આગળના દરેક પૈડા પર લાગતું બળ આગળના દરેક પૈડા પર અથવા તો કે વ્હીલ પર લાગતું બળ
બરાબર શું લખીશું? હવે અહીંયા આગળની વાત થાય એટલે n2/2 n2 ભાગ્યા 2 કેટલા થાય? તો કે 7350 ભાગ્યા 2 7350 ભાગ્યા 2 એટલે કે 3675 ન્યૂટન 3675 ન્યૂટન બરાબર છે. જે આપણે શું મળી ગયું? આગળના દરેક પૈડા પર લાગતું બળ. હવે જો તો પાછળના દરેક પૈડા પર લાગતું બળ મેળવવાનું છે. પાછળના દરેક પૈડા અથવા તો કે ઉપર વ્હીલ લખ્યું છે ને તો વ્હીલ પર લાગતું બળ બરાબર n1/2. પાછળ આપણે કીધું બંને પૈડા પર લાગતું કુલ પ્રતિક્રિયા બળ એનું છે. તો n1/2 બરોબર એટલે કે 10290 ભાગ્યા 2 10290 ભાગ્યા 2 એટલે કે 5145 ન્યૂટન બરાબર છે. તો આપને મળી ગયું આગળના અને પાછળના દરેક પૈડા પર લાગતું કુલ પ્રતિક્રિયા બળ બરાબર. તો આ રીતે તમે આ પ્રકારના દાખલાઓ રેખીય સંતુલન અને ચાકગતીય સંતુલનની મદદથી સોલ્વ કરી શકો. અને આ જ રીતના અન્ય ઉદાહરણના પણ બે દાખલાઓ છે જે આપણે આ રીતની મદદથી જ સોલ્વ કરવાના છે, જે આપણે હવે પછીના લેક્ચરમાં સોલ્વ કરીશું. અને આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.